5 જ્ઞાનેન્દ્રિયોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ તો વિષય છે. હા, જ્ઞાનેન્દ્રિયોના. એના વડે જ્ઞાન થાય જ્ઞાનેન્દ્રિય કહેવાય. હા હા, જ્ઞાનેન્દ્રિય. શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીહવા અને ઘ્રાણ. હા, બોલો. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીવા અને ઘ્રાણ. બરોબર છે. હવે આ જ્ઞાનેન્દ્રિય શામાંથી બની? શ્રોત્ર શામાંથી બન્યો? ત્વચા શામાંથી બની? નેત્ર શામાંથી બન્યો? જીહવા શામાંથી બની? અને ઘ્રાણ શામાંથી બન્યા? આવડે છે? નથી આવડતા બાપ. 5 ભૂતના નામ આવડે છે? હા બાપ. 5 ભૂતના નામ બોલો. 5 ભૂતના નામ: આકાશ, પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. બરોબર છે. હવે આ જે ભૂત છે ને વનિતાબેન, હા, એક ભૂતમાં 3 ગુણ. હા, આકાશ ભૂતમાં 3 ગુણ: સત્વગુણ, રજોગુણ, તમોગુણ. હા, એમ બધા ભૂતોમાં 3 ગુણ. હા, એમાં સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિય બની, હા, રજોગુણમાંથી કર્મેન્દ્રિય બની, હા, અને તમોગુણમાંથી વિષય. બરાબર. આકાશ ભૂતના સત્વગુણ ક્ષોત્રિય જ્ઞાનેન્દ્રિય, હા, આકાશ ભૂતના રજોગુણમાંથી મોહ કર્મેન્દ્રિય, હા, અને આકાશ ભૂતના તમોગુણથી શબ્દ વિષય. બરાબર. એમ વાયુભૂતના સત્વગુણથી ત્વચા જ્ઞાનેન્દ્રિય, પાણી કર્મેન્દ્રિય અને સ્પર્શ વિષય. હા, એમ તેજભૂતના સત્વગુણથી નેત્ર જ્ઞાનેન્દ્રિય, હા, રજોગુણથી પાઠ કર્મેન્દ્રિય અને તમોગુણથી રૂપ વિષય. અચ્છા. અને જળભૂતના સત્વગુણથી જીહવા જ્ઞાનેન્દ્રિય, શિષ્ટ કર્મેન્દ્રિય અને રસ વિષય. અને પૃથ્વીભૂતના સત્વગુણથી જ્ઞાનેન્દ્રિય, ગુડા કર્મેન્દ્રિય અને ગંધ વિષય. બરોબર ને? આમ લાઇનસર જો ભણ્યા હશે તો તરત સમજી શકજો. લાઇનસર બોલવાનું કહું છું એમ. બરાબર, સાચું છે. જો આમ જો મારા જો તમે શું બોલ્યા? શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીહવા અને ઘ્રાણ. આમ શું બોલ્યા? વાક, પાણી, પાઠ, શિષ્ટ, ગુડા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આકાશ ભૂતના સત્વગુણથી શ્રોત્ર જ્ઞાનેન્દ્રિય, મોહ કર્મેન્દ્રિય, શબ્દ વિષય. વાયુભૂતના સત્વગુણથી ત્વચા જ્ઞાનેન્દ્રિય, પાઠ કર્મેન્દ્રિય, પાણી કર્મેન્દ્રિય અને સ્પર્શ વિષય. તેજભૂતના સત્વગુણથી નેત્ર જ્ઞાનેન્દ્રિય, પાઠ કર્મેન્દ્રિય અને રૂપ વિષય. જળભૂતના સત્વગુણથી જીહવા જ્ઞાનેન્દ્રિય, શિષ્ટ કર્મેન્દ્રિય અને રસ વિષય. અને પૃથ્વીભૂતના સત્વગુણ ઘ્રાણ જ્ઞાનેન્દ્રિય, ગુડા કર્મેન્દ્રિય અને ગંધ વિષય. બરાબર. બરાબર થઈ ગયું ને? હવે આ થયું. કાલે પાકું માગો. હા બાપુ. આ કાલે પાકું માગો. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને વિશેષા માટે પેદા થયા. અને વનિતાબેન, બધા ભૂતોના મળેલા સત્વગુણથી મન, અચ્છા, અને બધા ભૂતોના મળેલા રજોગુણમાંથી પ્રાણ. હવે કાલે આપણે શું હતું?
વિશે તો કયો. મૂંગા રહેશો મારે આગળ નહીં ચાલે. હા હા બાપુ. બોલો કાલ વિષય શું હતો? બાપુ કાલનો વિષય તો મને તમે લેસન આપ્યું, આજ મારો આખો દાડો બાપુ એમ જ ગયો છે. કાલનો વિષય છે ત્રણેય અવસ્થાનો સચ્ચિદાનંદ કઈ રીતે. જાગ્રતનો સચ્ચિદાન કઈ રીતે, સ્વપ્નનો સચ્ચિદાન કઈ રીતે અને સુષુપ્તનો સચ્ચિદાનંદ કઈ રીતે. બરોબર ને? જાગ્રતમાં તમે કઈ રીતે સચ્ચિદાનંદ, જાગ્રતમાં છું એટલે સત. જાગ્રતના સવારથી જેટલા મેં વિષયો ભોગવ્યા એનું મને જ્ઞાન છે, એ માટે ચિત્ત અને મારી પોતાની પ્રિયતા માટે, વિક્ષોતા માટે આનંદ. આ જાગ્રત અવસ્થાનો સચ્ચિદાનંદ. બરાબર. સ્વપ્ન અવસ્થામાં છું માટે સત. હું જાગીને સ્વપ્ન અવસ્થાની વાત કરું છું માટે ચિત્ત અને સ્વપ્ન અવસ્થાના બધા વિષયો મારી પ્રિયતા માટે આપે આનંદ. સુષુપ્તિ અવસ્થામાં છું એ સત. સુષુપ્તિ અવસ્થાનું જ્ઞાન ઉઠીને હું સ્ફૂર્તિ કહું છું એનું જ્ઞાન છે માટે ચિત્ત અને સુષુપ્તિ મારા માટે પરિચય માટે આનંદ. આ ત્રણેય અવસ્થામાં તમારું સચ્ચિદાનંદ. પછી અત્યાર સુધી ગુરુએ તમને શું ભણાવ્યા એ હતું. શું ભણાવ્યા બોલો અત્યાર સુધી? અત્યાર સુધી તમને ગુરુએ ભણાવ્યા કે ત્રણ દેહનો દ્રષ્ટા છો, ત્રણ અવસ્થાનો સાક્ષી છો અને પંચકોશથી અતીત એટલે જુદો છો. બરાબર. ત્યાર સુધી તમને ગુરુએ આટલું ભણાવ્યા. હું ત્રણ દેહનો દ્રષ્ટા, ત્રણ અવસ્થાનો સાક્ષી, પંચકોશથી અતીત એવી મારી મનની વૃત્તિ અજ્ઞાન અને તેનું કાર્ય દેહાદ્યાસને બાદ કરી વૃત્તિ શાંત થઈ જાય અને પાછળ એકલું સચ્ચિદાનંદ રહે કે નામ આત્મ સાક્ષાત્કાર. આટલું તમે કાલે ભણ્યા હતા. હા બાપુ. મારે કેવું પડશે નહીં ચાલો, હું ચોખ્ખું કહી દઉં મારી આગળ ભણવું છે તો અમારે નહીં બોલવાનું, તમારે બોલવાનું. મારી આગળ ભણવું છે તો બરાબર. મારી આગળ તમે ભણશો તો જ મેળ આવશે. તમે નહીં ભણો મેળ નહીં આવે. બરાબર છે. હા બરાબર. થઈ જોશો ને કાલ જવાબ કરી આપણા પાછા. બાપુ એટલું બધું યાદ નતું તો કેમ જ લગ્ન કરે કેટલા વર્ષે બને તમે? 30 વર્ષ. લગ્ન કરે કેટલા વર્ષે બને તમે? 30 વર્ષ. તો એ વખતની હાડી ને માંડવો ને જાનૈયા બધું કેવી યાદ છે? મેં કેવી હાડી પહેરી હતી, જાનૈયા કોણ કોણ હતા, માંડવો કેવો હતો, રસોઈ કેવી, બધું યાદ છે. અને કાલનું યાદ નથી? મને મેં ખોટું કહું છું? મને તમે ના સાચું કહો છો પણ યાદ નથી. 30 વર્ષનું યાદ છે અને કાલનું યાદ ના એમાં મારી બોલ. 30 વર્ષની સાડી કેવી પહેરી હતી, મારા ઘરવાળાએ કપડા કેવા પહેર્યા હતા, મારો માંડવો કેવો હતો, મારી જાનૈયા કોણ કોણ હતા, રસોઈ કેવી હતી, એ બધું યાદ છે. યાદ છે બાપુ. કાલનું શું કામ યાદ ના રે? 30 વર્ષનું યાદ રહે તો જૂનું થશે. આ એક પાકું કરશું, યાદ રહી જશે. ના ચાલે. કાલે કહ્યું તો તમે ના કર્યું. સાચું છે. તો પછી નહીં ચાલે. મારી આગળ નહીં ચાલે. તમે બાપુ મને જે લેસન આપ્યું હતું એ જ પાકું કરવા મારો ટાઈમ ગયો. તમે યાદ આપ્યું હતું તમને? તમે મને પ્રાણનું આપ્યું હતું. પ્રાણના નામ કયો?
પાંચના પ્રાણના ને એનું સ્થાન અને કાર્ય આપ્યું તો ઈ મેં લેસન આજ બાપુને. પાંચ પ્રાણના નામ કયો, પાંચ પ્રાણના સ્થાન કયો, અને પાંચ પ્રાણનું કાર્ય કયો. હા, તો પાંચ પ્રાણના વ્યાન, સમ્માન, ઉદાન, પ્રાણ અને અપાન. તો કાર્ય અને સ્થાન. હા, હવે વ્યાન વાયુના કાર્ય આખા શરીરમાં રહીને સાંધા વાળવાનું કામ કરે છે. અને સમાન વાયુ આપણે ખાધેલા ખોરાકને ત્રણ ભાગ થાય છે અને સૂક્ષ્મ, મધ્યમ ને સ્થૂળ. અને સૂક્ષ્મ થી મન બુદ્ધિ બને છે અને મધ્યમાં છે તે નાભી પ્રદેશમાંથી સમાન વાયુ સ્કંદ એક અંગ સુધી પહોંચાડે છે અને સ્થૂળ મળ દ્વારા નિકાલ કરે છે. અને ઉદાન કંઠ સ્થાનમાં રહે છે અને જળ ના વિભાગ કરે છે. હિત્તા નામની નાડી દ્વારા સ્વપ્ન લાવે છે. પ્રાણવાયુ હૃદય સ્થાનમાં રહે છે. રોજના 21,600 શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. અને અપાન ઉદામાં રહીને મળ ત્યાગ કરે છે. આ બાપુ મેં પાકું કર્યું આજે. આ મારું લેસન તમે મને કાલે કીધું હતું ને. સારું. હા, આજ સાંજે આપીએ બીજો. હા, જરૂર કરીશું. ડોક્ટર મહાકાણ દે આત્મા કાશ્મીરાબેન. બાપુજી, હું કિચનમાં છું, મને થોડીક વાર લાગશે. હું સાંભળું છું, તમે બીજાને વાત કરું ને. ડોક્ટર મહાકાણ દે. હા બાપુ, ગાઓ. ચોથો મહાકારણ દેહ જ્ઞાન સ્વરૂપ, તેનો તું પ્રકાશક શુદ્ધ સ્વરૂપ. તેહના તત્વ કહું સુજાણ, તે તું શ્રવણ કરવીન કાન. સાહેબ હમણાં રસોડામ છે, રસોડામ છે. હા, ત્રણ દેહની અપેક્ષાથી ચોથો કહેવાયો. અજ્ઞાન તથા તેના કાર્યરૂપ જે દેહાદિક પ્રપંચ તેની અત્યંત નિવૃત્તિનું મોટું કારણ માટે મહાકારણ દેહ. એ આ ચોથા દેહને મહાકારણ શું કામ કહેવાયો? તો એ અજ્ઞાન અને એનું કાર્ય દેહાદ્યાસ એનો નાશ કરે છે, માટે મહાકારણ. મહાકાંડ દેહ કયો કાલે મેં કહ્યું. આ તમારી અંતઃકરણની જે વૃત્તિ છે ને, હું ત્રણ દેહનો દ્રષ્ટા, ત્રણ અવસ્થાનો સાક્ષી, પંચકોટી, એવી મારી જે મનની વૃત્તિ છે એનું નામ મહાકાંડ દેહ. અને એવી વૃત્તિ અજ્ઞાન અને તેનું કરે દેહાદ્યાસને બાદ કરે છે. વૃત્તિ શાંત. આ વૃત્તિ જે છે એ ચોથો મહાકાણ દેહ. બરોબર ને? હા સ્વામીજી. હા, વાંચો. તે મહાકારણ દેહનું રૂપ જ્ઞાન સ્વરૂપ છે. એટલે બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા વેદાંત શાસ્ત્રના શ્રવણથી હું દ્રષ્ટા સાક્ષી છું એવું જે વિશેષ જ્ઞાન મનની વૃત્તિમાં થયું છે તેનું નામ જ ચોથો મહાકારણ દેહ. તેનો પણ પ્રકાશક તું આત્મા શુદ્ધ સ્વરૂપ એટલે કે નિર્મળ, સામાન્ય, નિત્ય જ્ઞાન રૂપ છે. અને તે વિશેષ જ્ઞાન જાગૃતમાં જ રહે છે, પણ સુષુપ્તિમાં રહેતું નથી. તેથી અનિત્ય ને પરિચ્છિન્ન છે. તું તે વિશેષ જ્ઞાનનો પ્રકાશક સામાન્ય રૂપ આત્મા, અસ્થિ, ભાતિ અને પ્રિય એ ત્રણ રૂપથી આકાશની પેઠે સર્વત્ર જગતમાં વ્યાપક છે.
માટે એ સામાન્ય પૂર્ણ સ્વરૂપનો અનુભવ કરવો અને તે પૂર્ણ જ્ઞાનનો અનુભવ કરીને વૃત્તિજન્ય જે વિશેષ જ્ઞાન છે તેને જ અજ્ઞાનની નિવૃત્તિનું સાધન છે એમ જાણવું. જો આ જે તમારું વૃત્તિનું જ્ઞાન છે, હું 3 દેહનો દ્રષ્ટા, 3 અવસ્થાનો સાક્ષી, પંચકોશથી અતીત, એવી જે તમારી વૃત્તિ છે, આવી જ્યારે વૃત્તિ થાય ત્યારે પણ તમે એના દ્રષ્ટા છો. એટલે તમે એના દ્રષ્ટા છો. અને વિશેષ વૃત્તિ અજ્ઞાન અને જ્ઞાનના કાર્ય દેહાધ્યાસને બાદ કરી અને શાંત થઈ જાય છે. અને પાછળ તમે સામાન્ય પ્રકાશક શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા રહો છો. કારણ કે એ જે સામાન્ય ચેતન છે એ અસ્થિ ભાતિ પ્રિયરૂપી સર્વવ્યાપક છે. જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થોમાં આ પરમાત્મા અસ્થિ ભાતિ પ્રિય રૂપે રહેલા છે. કોઈ પણ પદાર્થ અસ્થિ ભાતિ પ્રિય વગરનો ન હોય. ધારો કે તમારો ઘડો છે અસ્થિ, ઘડો પાસે જે ઘડાનું મને જ્ઞાન થાય છે માટે ભાતિ, અને ઘડો મને પાણી પીવાનો ઉપયોગ આવે છે માટે પ્રિય, મારી પ્રિયતા. અસ્થિ ભાતિ પ્રિય એ પરમાત્મા પદાર્થમાં રહેલો અને નામ રૂપ એ જગત. આ જગતમાં કોઈ પણ પદાર્થ એવો નથી જેમાં અસ્થિ ભાતિ પ્રિય ન હોય. એક પણ પદાર્થ એવો નથી જેમાં અસ્થિ ભાતિ પ્રિય ન હોય. એ અસ્થિ ભાતિ પ્રિય પરમાત્મા અને નામ રૂપ એ જગત. વાંચો હવે. હા સ્વામી. શિષ્ય: એ મહારાજ, તમે કહ્યું કે અસ્થિ ભાતિ અને પ્રિય રૂપે તો સામાન્ય જ્ઞાન રૂપ આત્મા જગતમાં વ્યાપક છે, પણ અસ્થિ ભાતિ અને પ્રિય તે કોને કહેવાય તે કૃપા કરી કહો, અને જગત કોને કહેવાય તે પણ કહો. આત્માની વ્યાપકતા. ગુરુ: ભૂત ભૌતિક જેટલા પદાર્થો છે તે સર્વ પદાર્થોમાં અસ્થિ ભાતિ પ્રિય નામ અને રૂપ એ 5 અંશ પ્રતીત થાય છે. તે તને સ્પષ્ટ રીતે જેમ સમજવામાં આવે તે રીતે ઘટમાં એ 5 અંશનો અનુભવ કહું છું. તે સ્થિર ચિત્તથી ધારણ કર. એક મિનિટ. બધા કથાકારો કહે છે રામ સર્વવ્યાપક છે. કૃષ્ણના ઉપાસકો કૃષ્ણ સર્વવ્યાપક છે. માતાના ઉપાસકો છે માતાજી સર્વવ્યાપક છે. ગણપતિનો ઉપાસક ગણપતિ સર્વવ્યાપક, વિષ્ણુ સર્વવ્યાપક. મને બધામાં કૃષ્ણ સર્વવ્યાપક કહે છે, પણ કૃષ્ણ બતાવે છે તમને? તમે બધા કથાકારો પાસે કથા સાંભળેલી છે, અને કથાકાર એમ કહે છે કૃષ્ણ સર્વવ્યાપક છે, બધામાં કૃષ્ણને તમે જુઓ. આપણને કૃષ્ણ દેખાય છે બધામાં? નથી દેખાતા સ્વામીજી. બરોબર ને? રામ દેખાય છે? એ લોકો તમને સ્વરાપક કહે છે પણ સર્વવ્યાપક બતાવી નથી શકતા. મારે કહેવું છે ત્યારે આ આત્માની સર્વવ્યાપકતા દરેક પદાર્થમાં અસ્થિ ભાતિ પ્રિય એમ. આ તમારા આત્માની સર્વવ્યાપકતા. દરેક પદાર્થમાં કોઈ પણ પદાર્થ એવો નથી કે જેમાં અસ્થિ ભાતિ પ્રિય ન હોય. એ અસ્થિ ભાતિ પ્રિય એ પદાર્થમાં રહેલા પરમાત્મા અને નામ રૂપ એ પદાર્થ. ઘડો છે એ કપડું નથી, ને કપડું છે તે ઘડો નથી. એ કપડું અને ઘડો એ જગત, પણ ઘડામાં પણ અસ્થિ ભાતિ પ્રિય છે અને કપડામાં પણ અસ્થિ ભાતિ પ્રિય છે.
એમાં રહેલા પરમાત્મા એ પરમાત્મા, નામ રૂપે જગત. એક બાજુ ઘડો પડ્યો છે અને એનાથી થોડું દૂર કપડું પડ્યું છે, તો તમે ઘડામાં અને કપડામાં પરમાત્મા જોયા, વચ્ચે ખાલી જગ્યામાં બરોબર ને? સર્વવ્યાપક હોય તો વચ્ચે ખાલી જગ્યામાં હોય ને, બરોબર ને? હોય હા હોય. તો ખાલી જગ્યામાં અસ્થિ બાકી પરે સાબિત કરી દો. અને ખાલી જગ્યા આકાશ છે, આકાશ નું મને જ્ઞાન થાય છે ને આકાશ મને પ્રિય છે. બરાબર બરાબર ને? ઘડો, આકાશ અને કપડો સર્વવ્યાપક આવી કે ના આવે? હા. હવે આકાશ તમને કઈ રીતે પ્રિય છે? બરોબર ને? આકાશ તમને કઈ રીતે પ્રિય છે? તમે કોઈ દિવસ વિચાર કર્યો? અત્યાર સુધી તમે અત્યારે વધુ ઉપયોગ આકાશનો કરો છો, પણ તમે એને ભાન નથી. વધુ ઉપયોગ આકાશનો કરો છો તમે. આકાશ ના હોય તો તમે એક જગ્યાથી બીજી કઈ રીતે જઈ શકો? તમારું વાહન એક બીજે કઈ રીતે જઈ શકે? આકાશ ના હોય તો પ્લેન કઈ રીતે જઈ શકે? આકાશ ના હોય તો ઈટ ઉપર મૂકી અને મકાન તમે કઈ રીતે બનાવી શકો? આકાશ ના હોય તો તમારા પાકો કઈ રીતે ઊંચા આવી શકે? આકાશ ના હોય તો તમારા ડબ્બામાં તમે અનાજ, દાળ, ચોખા કઈ રીતે ભરી શકો? આકાશ ના હોય તમારો હોઠ જુદા ના થાય, તમે ના બોલી શકો. સાચું સ્વામી, સાચું સ્વામી. તમે આકાશનો ઉપયોગ કરો છો, પણ કોઈ દિવસ તમે આ વિચાર કર્યો કે આટલો બધું આકાશ ઉપયોગમાં આવે છે? નથી આવ્યો, નથી આવ્યો વિચાર. બધો ઉપયોગ આકાશનો કરો છો, બરોબર ને? હા સાચું સ્વામીજી. હવે આ બધું ના કરવા લે તો એ આપણે પ્રિય છે ને, આટલું બધું આકાશ કામ આવે છે માટે પ્રિય ને. હા સાચું, પ્રિય એટલા માટે. આટલું બધું આકાશ તમારું કામ આવે છે. કોઈ દિવસ વિચાર કર્યો આકાશનો? ના. આકાશની કિંમત કોને છે ખબર છે? આકાશની કિંમત કોને છે? 2002 ની સાલમાં જમીનમાંથી જે 5 દિવસે બહાર આવ્યા એમણે પૂછ્યા કે આકાશની કિંમત કેવી છે? 2002 કચ્છનો ધરતીકંપ થયો અને 5 દિવસ સુધી જમીનમાં એમને પડ્યા રહ્યા, હલા ચાલ્યા વગર. એમણે પૂછ્યા કે આકાશની કિંમત કેટલી છે? સ્વામીજી 2001 માં ધરતીકંપ આવ્યો હતો. હા બરોબર ને? જે ધરતીમાં 4-5 દિવસ નીકળ્યા ને, એમને પૂછ્યો કે જમીનમાં 5 દિવસ સુધી કેવી રીતે એમને પસાર કર્યા. એમને આકાશની કિંમત ગણાય. બરાબર. જે મળી છે એટલે કિંમત નથી તમને. સાચું સ્વામીજી. આકાશ સહેજે પ્રમાણે એટલે કિંમત નથી તમને. સાચું, આટલી સમજણ નથી ને. આ તમારું આકાશમાં પણ અસ્થિ બાટી પ્રિય. દરેક પદાર્થમાં અસ્થિ બાટી પ્રિય. હવે કહી દઉં, રામ અને કૃષ્ણ વાળા રામને વિષ્ણામાં બતાવશે, કૃષ્ણને વિષ્ણામાં બતાવશે? નહીં બતાવે. હું બતાવી દઉં. સરસ. હું પરમાત્માને સર્વવ્યાપક હોવા જોઈએ. હા હોય સાચું. સર્વવ્યાપક ના રહે.
બરોબર ને? વિષ્ટા છે, વિષ્ટા ભાસે છે, અને વિષ્ટા કાગળ અને મૂળને પ્રિય છે. આ અસ્થિબાટી પ્રિય, વિષ્ટાનો અસ્થિબાટી પ્રિય. વિષ્ટા છે, વિષ્ટા ભાસે છે, અને વિષ્ટા કાગડા અને મૂળને પ્રિય છે. આ વિષ્ટામાં રહેલા પરમાત્મા અને વિષ્ટા જગત. રામકૃષ્ણ પૂછ્યો બતાવશે એમાં હોય કે આવી ગંદી વસ્તુમાં? શું કામ ના ગંદી વસ્તુમાં પરમાત્મા સર્વે વ્યાપક હોય તો? સાચું હા, સાચું કીધું. હા, સર્વે વ્યાપક હોય તો બધામાં હોય ને એમ. હા, બધામાં. હા, આ અસ્થિબાટી પ્રિયની સર્વ વ્યાપકતા. નામ અને રૂપ એનું નામ જગત. બરાબર. પરમાત્મા એક મોટા મોટી તમારી ભૂલ એ છે કે પરમાત્મા તમારી સાથે કણ કણમાં રહેલો છે ને તમે બીજા જ લોકો. બરાબર. તમારો અને પરમાત્માનો કેવો સંબંધ છે કહી દઉં. હા સર. તમારો અને પરમાત્માનો એક ક્ષણનો વિયોગ થયો નથી અને પાંચ દૂર નથી. તમારાથી નજીકમાં નજીક કોઈ વસ્તુ હોય તો પરમાત્મા, અને એને ગોતવા તમે જ્યાં રખડો છો ક્યાંથી મેળ આવે? નજીકમાં નજીક તમારે હોય તો પરમાત્મા. તમારો પરમાત્માનો વિયોગ થયો જ નથી. કેટલી બધી મજૂરી કરો છો મેળો. હરિદ્વાર જાઓ ને ગિરનાર જાઓ ને પરિક્રમાઓ કરો ને એટલું બધું કરો છો, અને જે પાસે છે ને શોધતા નથી. એક ડોશીમાની સોય ખોવાઈ ગઈ. એ બાર ટ્યુબલાઇટ ના જવાબ શોધતી હતી. કોઈએ પૂછ્યું ડોશીમાં શું શોધે? સોય ખોવાઈ. ક્યાં? ઘરમાં. અહીંયા ના જડે, ઘરમાં જડે. પરમાત્મા જ્યાં છે ત્યાં શોધો તો મળે. પરમાત્મા તમારી નજીક છે. કાશ્મીરાબેન, કાશ્મીરાબેન, તમારું શરીર પરમાત્મા એ તમારા શરીરમાં રહેલો જે આત્મા છે તે પરમાત્મા. શરીરમાં આત્મા છે એ પરમાત્મા. એમ રામ અને કૃષ્ણનું શરીર એ પરમાત્મા નહીં. રામ અને કૃષ્ણના શરીરમાં જે આત્મા છે તે પરમાત્મા. આ બધા તમને શરીર વાહન દોડાવે છે. હા. પરમાત્માનું શરીર માયામાંથી, પણ માયાને પરમાત્મા મનાવે છે આ બધા. પિતા કે છે ચોથા અધ્યાયમાં, હું મારી માયાનો સહારો લઈને અવતાર લઉં છું. એટલા પણ પરમાત્મા શરીરો છે બધા માયાના છે, અને લોકો માયાને પરમાત્મા મનાવે છે. તમારી પાસે લુગડા પહેરાવો, ચંદન લગાવો, પાણી લગાવો, દહીં લગાવો, દૂધ લગાવો. ને પરમાત્માનું શરીર રામ અને કૃષ્ણના શરીરનું અધિષ્ઠાન, અને રામ અને કૃષ્ણના શરીરનું અધિષ્ઠાન તું જે ચેતન તો એ ચેતન તમારા શરીરમાં. બરાબર. રામ અને કૃષ્ણના શરીર જુદા, તમારું અને રામ કૃષ્ણ શરીર જુદું. પણ રામ અને કૃષ્ણના શરીરમાં રહેલું જે આત્મા છે એ આત્મા તમારા અને રામકૃષ્ણના શરીરનો એક. ઈડીના શરીરમાં રહેલો આત્મા અને બ્રહ્માના શરીરમાં આત્મા તેને એક. શરીરો જુદા, આત્મા એક. હા. બરોબર ને કાશ્મીરાબેન? હા, બરોબર. હા, બરોબર કાશ્મીરાબેન? હા. પરમાત્માના શરીરો
માયામાંથી બન્યા છે અને આપણા શરીરો પંચભૂતમાંથી બન્યા છે. હા પરમાત્મા શરીરો માયામાંથી બન્યા છે એટલે એમાં વિકાર નથી, એટલે એ શરીરો પૂજવા લાયક છે. તમારા શરીરો પંચભૂતમાંથી બન્યા છે માટે વિકારી છે, માટે આપણા શરીરો પૂજવા લાયક નથી. શરીરમાં ભેદ, આત્મા એક. રામ અને કૃષ્ણ શરીરમાં જે એ ચેતન તમારા શરીરમાં છે. રામ અને કૃષ્ણ શરીરો માયામાંથી બનેલા છે, એમાં વિકાર નથી, એટલે એ શરીરો પૂજવા લાયક છે. આપણું શરીર પંચભૂતમાંથી બન્યું છે માટે આપણામાં વિકાર છે, માટે આપણું શરીર પૂજવા લાયક નથી. આટલા આપણા અને પરમાત્માના દેહમાં ફરક. કાશ્મીરાબેન, હા કાશ્મીરાબેન એક વાત પૂછો. કાશ્મીરાબેન, હા તમે પરમાત્માના કેટલા અત્યાર સુધી ફોટા જોયા? કાશ્મીરાબેન, ઘણા બધા જોયા છે. કાશ્મીરાબેન, હા એક ગરડો ફોટો મને બતાવો, મૂછો વાળો બતાવો. એક પણ નહીં. વિકાર વગર થયો ને કાશ્મીરાબેન? હા હા કાશ્મીરાબેન, હા, હા એક પણ ફોટો મને બતાવો જેમાં મૂછો આવેલી હોય. એક જ સરખા. કાશ્મીરાબેન, બરોબર ને? હા, બરોબર. માટે માટે એ શરીરો વિકાર વગરના છે. કાશ્મીરાબેન, હા અને કાશ્મીરાબેન, હા આ ધીરુ મામાના લગ્નના ફોટા હોય ને, અત્યારે કોઈ ના ઓળખે. બરોબર ને? બરોબર. એ વખત તો બદલાઈ જાય છે. કાશ્મીરાબેન, બદલાઈ ગયો. હા, આપણા કાશ્મીર, આપણા વિકાર વાળા કાશ્મીરાબેન, મારું હું એ કહેવા માંગુ છું. હા પરમાત્માના જે માયામાંથી બન્યા છે અવિકારી છે. કાશ્મીરાબેન, હા એટલે એ ફોટા પૂજવા લાયક, એમના શરીરો પૂજવા લાયક. બરાબર. આપણા શરીરો પંચમહાભૂત બન્યા વિકારી છે. કાશ્મીરાબેન, હા બરાબર. એટલે આ પૂજવા લાયક નહીં. કાશ્મીરાબેન, હા કાશ્મીરાબેન, હા આશા પારસ બહુ સુંદર એક્ટ્રેસ હતી. હા હજી જુઓ, અત્યારે જુઓ, હાવ ઘડી થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે. કોઈ ના આશા પારેખ છે. હા વિકાર થઈ ગયો એનામાં. હા કાશ્મીરાબેન, બરોબર ને? કાશ્મીરાબેન, બરોબર. હા, પરમાત્માના શરીર એવા ને એવા. કાશ્મીરાબેન, હા હા એ શરીરો વિકાર વગરના છે માટે એમની પૂજા કરવા લાયક શરીરોની. હા અને આપણા શરીરો આવી રીતે બન્યા વિકારી છે એટલે પૂજા કરવા લાયક. બાકી ચેતન એક. કાશ્મીરાબેન, હા રામના શરીરનો, કૃષ્ણના શરીરનો ચેતન એક. કાશ્મીરાબેન, હા દરેક ગામની અંદર મંદિર, કોઈ પણ ગામ મંદિર વગરનું નહીં હોય. હા બરોબર છે? બરોબર. અને તમે એ મૂર્તિને ભગવાન માનો છો. હા બરોબર છે? હા, બરોબર. બરોબર. કાશ્મીરાબેન, હવે ખરેખર તમે કોઈ દિવસ વિચાર કર્યો એ મૂર્તિ ભગવાન છે ને વિચાર કર્યો? કાશ્મીરાબેન, મૂર્તિ છે એ ભગવાન કીધું તમે? હે? જુઓ કાશ્મીરાબેન, હા જે તે ગામની અંદર જે તે મંદિરમાં મૂર્તિ છે, હા એ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ પહેલા 2-4 દિવસ કે 2-4 મહિના આવેલી. કાશ્મીરાબેન, હા બરોબર ને? બરોબર. એ કોકના ઘરના ખૂણા પડી. કેમ ભગવાન નહોતા માનતા? હા માનવા જોઈએ, એમાં થોડા તો માનવા જોઈએ ને. હા બરોબર કાશ્મીરાબેન? બરોબર. મૂર્તિ પહેલા આવે ને કાશ્મીરાબેન, હા હા કોકના ઘરના ખૂણા પડી રહે ને, હા એ કેમ ભગવાન નહોતા માનતા? તમે એને ભગવાન ક્યારે માન્યા? કાશ્મીરાબેન, તમે એની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો હા અને બ્રાહ્મણો દ્વારા એ મૂર્તિની અંદર પ્રાણની પ્રતિષ્ઠા, ચેતનની પ્રતિષ્ઠા કરવામાં આવી. અને હા જયારે એમાં ચેતનની પ્રતિષ્ઠા, ત્યારે ભગવાન માનો છો. હા તો મૂર્તિ એ ભગવાન કે ચેતન એ ભગવાન? હા બરોબર ને? બરોબર. મૂર્તિ એ ભગવાન કે ચેતન એ ભગવાન? ચેતની ભગવાન. ચેતની ભગવાન. હા? ચેતની ભગવાન. હવે કહી દઉં, નેત્રાના મંદિરમાં
દ્વારકામાં 2 વર્ષ પહેલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હા અને દ્વારકાનું મંદિર 1500 વર્ષ જૂનું છે. 1500 વર્ષ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા પણ દ્વારકાના મંદિરની મૂર્તિમાં જે ચેતન છે એ જ નેત્રના મંદિરમાં મૂર્તિમાં ચેતન છે. હા દ્વારકાનું જૂનું ને નેત્રનું નવું બિલકુલ નહીં. 1500 વર્ષ પહેલા જે ચેતન તો એ જ ચેતન બ્રાહ્મણોએ નેત્રના મંદિરમાં મૂક્યું છે. ચેતનમાં ફરક નહીં. હા હા કાચુરાબેન, આ સમજ્યા વગરના તમને મૂર્તિની વાહે દોડાવે છે. હા અમારે કેવું ખોટું કાચુરાબેન? ના ના હે? ના બરાબર છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન ના કાચુરાબેન. હા હા હે? હા અને પ્રાણ પ્રતિષ્ઠા વચ્ચે ચેતનનો આરોપ કર્યો હા તો માટે મૂર્તિએ પ્રમાણ ચેતન એ પરમાત્મા. હા હા બધા મૂર્તિ બોલો. હવે આ દુઃખ કોને કહેવાય? જો આખા જગતમાં આખા કુવામાં ભાંગ પડી છે. હા બધા મૂર્તિનો વાહે પાગલ કરાવે છે તમને. ચેતન એ પરમાત્મા. હા અને ચેતન દરેક પદાર્થમાં છે. હા આપણે મૂર્તિનો વિરોધ નહીં કરવાનો. હા હા રામ કોણ? રામ અસ્થિ બાટી પ્રિય. કૃષ્ણ કોણ? અસ્થિ બાટી પ્રિય. મેલડી કોણ? અસ્થિ બાટી પ્રિય. ચાપડી કોણ? અસ્થિ. કોઈનો વિરોધ નહીં. અસ્થિ બાટી પ્રિય તરીકે બધા જ. હા કોઈનો વિરોધ નહીં. હમ બધામાં અસ્થિ બાટી પ્રિય. દરેક પરમાત્મામાં. તમે મૂર્તિ છે તો વિરોધ થશે. આ રામ છે ને આ કૃષ્ણ છે. કૃષ્ણ છે જે રામ નથી, રામ છે તે કૃષ્ણ નથી. બંને મૂર્તિમાં ભેદ. હા પણ બંનેમાં રહેલું અસ્થિ બાટી એક. આપણા મૂર્તિ નહીં જોવાની, અસ્થિ બાટી પ્રિય જોવાનું. હા અમે કાશ્મીરા બેનને ચેન અને બંગડી નથી જોતા. બંનેમાં રહેલું અમે સોનું જોઈએ છે કાશ્મીરા બેન. હા બરોબર ને? બરોબર. બંગડી છે તે હાર નથી ને હાર છે તે બંગડી નથી. પણ બંગડીમાં રહેલું સોનું, હારમાં રહેલું સોનું એક છે. હા બરોબર કાશ્મીરા બેન? બરોબર. આ પરમાત્મા આપણો શોધવાનો કાશ્મીરા બેન. હા એ પરમાત્મા સર્વવ્યાપક સદૈવ છે. અત્યારે કૃષ્ણ રામ નથી, અત્યારે કૃષ્ણ નથી, અત્યારે હા હા જે બાણ મારી છે ભાગવત કે છે હા જે વસ્તુ નથી એ તમને કઈ રીતે મેળવી શકશો? હા 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 આપણે ચેતનને પૂજવાનું છે. આ ચેતન અત્યારે પણ છે, એ પણ છે. બરોબર ને? બરોબર. હા જો આ કથાકરણ તમે સાંભળ્યો. કૃષ્ણ હતા, રામ હતા, રામે લગ્ન કર્યા હતા, રામે સીતાનો સ્વયંવર તોડ્યો હતો. તમને ભૂતકાળની વાતો કહે છે, વર્તમાન નથી કહેતા. હા બરાબર. કાશ્મીરાબેન, હા જયારે ચેતન તો અત્યારે છે, વર્તમાન કાળની વાત કાશ્મીરાબેન. હા બરોબર ને? બરોબર. આટલો ફરક તમારામાં ને એમનામાં. અને બીજું કયું કાશ્મીરાબેન? હા બાપુ. એ લોકો કહે છે કે આ પ્રમાણે સેવા કરવા ફળ મળશે. તો તમને અનુભવ થશે. આ અમારો રોકડીયો વેપાર છે, એમનો ઉધારનો વેપાર છે. આવું કરવા મળશે. હા હા બરાબર. એટલે કોઈ કહેવા આવ્યું છે? હા ના. ત્યારે તો અમારા બ્રહ્મની સંતોએ કહ્યું છે કે મારો જન્મવણ નથી. જીવ તો કહી દીધું છે મારો જન્મવણ નથી એમ. આ રોકડીયો ધંધો, એ ઉધારીયો ધંધો. આ પરમાત્માને આપણે મેળવા. અસ્થિ બાટી પ્રિય તરીકે જે પરમાત્મા છે દરેક પદાર્થની અંદર, ચાહે જે જીવ હોય કે જડ હોય. કાશ્મીરાબેન ના પુસ્તકમાં પણ પરમાત્મા. કાશ્મીરાબેન, કાશ્મીરાબેન નું પુસ્તક છે
પુસ્તક ભાષે છે અને કાશ્મીર પુસ્તક પેલું કેવું શાક પીને વાણી રાખે છે બગડીને પ્રિય નહીં કાશ્મીર અમે હા હા તો એ કાશ્મીર તમારા પુસ્તકમાં રહેલું અસ્થિ બાટી પ્રિય પરમાત્મા અને પુસ્તક જગત. હા બરોબર ને? હા બરોબર બરોબર કાશ્મીર બરોબર અરે કાશ્મીર દેશમાં પરમાત્મા દ્વેષ છે. હા. દ્વેષ છે. કાશ્મીર કેવો દ્વેષ પ્રેમ પ્રિય છે, ડાઘ પડે નહીં, વાણી કપાટમાં પ્રેસ કરીને કેવો રાખો છો? હા 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 તમારી પ્રિયતા છે, બરોબર ને? હા પ્રિયતા અસ્થિ બાટી ને પ્રિય. હા 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 એ પરમાત્મા, દ્વેષ જગત. હા એટલે આપણે જયારે જયારે નજર કરીએ કાશ્મીરબેન તમારા મામા છે ને અમારી બાજુ બેઠા છે. કાશ્મીરબેન હા તમારા મામા પેટીઓ બનાવે છે ને? હા બે ક્યાં ને તમારા મામાને લાકડું દેખાય છે, પેટીઓ નથી દેખાતી. બરાબર બરોબર ને કાશ્મીરબેન? હા બરોબર તમે બનાવો, બારાક બનાવો, ટેબલ બનાવો, ખુરશી બનાવ્યો, વેલણ બનાવો, ઓરસીઓ બનાવો, પણ બધું લાકડું. કાશ્મીર હા એના નામ રૂપ એ જગત. ખુરશી એ જગત, ટેબલ એ જગત, બારનો એ જગત, બારા એ જગત. હા હા બધામાં રહેલું લાકડું એ પરમાત્મા. હા બરાબર બરાબર ને? હા હા એટલે આપણા બધામાં રહેલું જે ચેતન છે, ચેતન સર્વવ્યાપક છે. હા એ જે સર્વવ્યાપક ચેતન છે તે પરમાત્મા. હા કોઈનું શરીર ચેતન સિવાય ના હોય. ચેતન શરીર સિવાય ચેતન હોય, પણ શરીર ચેતન સિવાય ના હોય. બરાબર કાશ્મીરા બેન નો દાગીનો સોના સિવાય ના હોય. સોના દાગીના સિવાય સોનું હોય. હા એવી રીતે કોઈ પણ શરીર ચેતન સિવાય ના હોય. શરીર વગરનું એકલું ચેતન હોય. હા દરેક શરીરમાં રહેલું જે ચેતન નહીં, દરેક પદાર્થમાં જડ અને ચેતન બધા પદાર્થમાં ચેતન રહેલું છે. એ ચેતન એ પરમાત્મા નામ રૂપ એ જગત. બરોબર ને? હા હા બરોબર બધાએ ભંગાર આપેલો છે પ્લાસ્ટિક લોખંડ નો. હા આપે કાશ્મીરબેન. તમે શું આપો છો? ખુરશી આપો છો, ટમ્બલર આપો છો, એક ટેબલ આપો છો, આપો છો ખુરશી પ્લાસ્ટિક. ભંગારીએ શું જુએ છે? બંગાળીઓ ખાલી પ્લાસ્ટિક જુએ છે. આપડે ભંગારી બનવાનો. બરોબર ને કાશ્મીરબેન? આપડે ભંગારી બનવાનો. હા મેં ખુરશી આપી હતી, ટેબલ આપ્યો, આટલા રૂપિયા આપ્યા, તમે એની વાત કરતો કાશ્મીરબેન? હા હા બોલો તો એમ કે છે મેં 700 ગ્રામ ના પૈસા આપ્યા છે. હા આપણે છે ને તત્વ બનવાનું કાશ્મીરબેન. હા જે તત્વ છે તે પરમાત્મા, અને એ પરમાત્મા આખા જગતમાં અસ્થિ બાકી પ્રિય તરીકે રહેલા છે. કોઈ પણ જગતનો પદાર્થ અસ્થિ બાકી પ્રિય વગરનો ન હોય. સર્વવ્યાપક કાશ્મીરબેન. તમારા કાંટામાં પણ અસ્થિ બાકી પ્રિય. કાંટામાં? હા કાંટો છે, કાંટો વાસે છે, કાંટો ખેડૂતોને પ્રિય છે. વાળનો રક્ષણ માટે નથી ઉપયોગ કરતા, તમને નથી કરતો, પણ ખેડૂતો ગમે છે. બરોબર કાશ્મીરબેન? બરોબર. કાંટો તમને તો ખેડૂતો ના ગમે? ગમે ગમે. હા કેવું વાળનું રક્ષણ માટે કાંટા તૈયાર કરે છે. કાશ્મીર ભાઈ
અમારી પાસે તમે આવો, અમે તમને બોલું કરી નાખીએ, તમે અમને ના પકડી લો રાજપરાબેન. આ કાંટામાં પણ રાજપરાબેન હા કાંટો છે, કાંટો પાસે છે, કાંટો ખેડૂતોને પ્રિય છે. હા બરોબર ને? હા હા છોડની વાળો કેટલી બધી હતી, છોડની વાળો. અત્યારે આવડા બાબળ મિલાય છે. એ બધા વાળો છે ને. હા હા એટલે આજ પછી આપણે પરમાત્માનું સ્વરૂપ બદલી નાખવાનો. દરેક પદાર્થમાં રહેલા અસ્થિભાતી પ્રતિરૂપ જે ચેતન છે તે પરમાત્મા. હા મૂર્તિ એ પરમાત્મા નહીં. હા મૂર્તિ એ પરમાત્મા હોય બેન હા ના તો મૂર્તિનો ઘડનારો તમને આપે જ નહીં. એ ના રાખે મૂર્તિ પરમાત્મા હોય તો હા તમને કામ આપે? હા બરોબર ને? બરોબર હે બરોબર બરોબર કાશીરાબેન? હા કાશીરાબેન ઉપર પગ મૂકીને ગળતો હતો. હા બરોબર, પરમાત્મા મનાય ને? બરોબર ને કાશીરાબેન? બરોબર પગ મૂકીને ગળતો હતો ને? હા અને શ્રેણીઓ મારતો હતો. મારો કોઈ જ પરમાત્મા ને એ પરમાત્મા હોય તો ના મારીએ. માટે બધામાં રહેલું ચેતન તે પરમાત્મા. હા આજ એક જ વિષય લીધો મેં, અસ્થિભાતી પ્રિય. અને અસ્થિભાતી ને પ્રિય એક જ વિષય લીધો મેં. બરોબર ને? હા હા બોલો હવે પ્રાર્થના કરે. હા સ્વામીજી. ગીતાબેન બોલો, ગીતાબેન સચ્ચિદાનંદ. હા સદગુરુદેવ કી જય. સચિદાનંદ હું, સચિદાનંદ હું, हर हाल में हमेश में सचिदानंद हूँ. जागृत में हूँ, स्वप्न में हूँ, सुसुप्ति में हूँ, तोरिया में चीज घन सचिदानंद हूँ. सचिदानंद हूँ, सचिदानंद हूँ, हर हाल में हमेश में सचिदानंद हूँ. ओम आत्मा राम सचिदानंद सोहम अस्मि. ओम आत्मा राम सचिदानंद सोहम अस्मि. હું છું નિત્ય નિરંજન, સ્વતંત્ર સ્વાત્માનંદ હું નિસ્પંદન, પરમાત્મા ચિદઘન બ્રહ્મ ઓમ. હું છું સુખ નિકેતન, સચરાચર વ્યાપક ચેતન હું નિસ્પંદન, પરમાત્મા ચિદઘન બ્રહ્મ ઓમ. હું મય સગળું સર્જન, હું મય સર્વ વિસર્જન હું નિસ્પંદન, પરમાત્મા ચિદઘન બ્રહ્મ ઓમ. अच्युतं केशवं श्रीरामनारायणं श्रीकृष्ण दामोदरं श्रीवासुदेवं हरे श्रीधवं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकी नायकं श्रीरामचन्द्रं भजे, श्रीरामचन्द्रं भजे. सद्गुरुदेव की जय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.